ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં મગફળી, સોયાબીન, મગ સહિતના ખેતીના પાકોની રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીનો મુખ્યમંત્રીએ મગફળી ફોલીને પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા ત્યારે રાજ્યભરના 160થી પણ વધુ ખરીદ કેન્દ્રો પરથી નોંધણી કરાયેલા તમામ ખેડૂતો પાસેથી ₹1356.60 પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે। બોપલમાં કાર ધીમી ચલાવવાની ટકોર કરતા કાર ચાલકે આડેધડ છરીના ઘા ઝીકી MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા નિપજાવી હતી, જેમાં પ્રિયાંશુ જૈન નામનો વિદ્યાર્થી રાત્રિના સમયે તેના મિત્ર સાથે નાસ્તો કરીને હોસ્ટેલ જઈ રહ્યો હતો ત્યારે એક કાર ચાલક પૂર ઝડપે તેમની પાસેથી પસાર થયો હતો, જેથી આ વિદ્યાર્થીએ કાર ધીમે ચલાવવાની ટકોર કરતા કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રિયાંશુને આડેધડ છરીના ઘા મારી ફરાર થઈ ગયો હતો, જે બાદ હોસ્પિટલમાં પ્રિયાંશુ જૈનનું મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ગાંધીનગર મહેસાણામાં ધાડ લૂંટ અને વાહન ચોરીના ગુનાઓને અંજામ આપનાર ચીખલીકર ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લેવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે, જેમાં પકડાયેલ આરોપી સતનામસિંહ લુહારિયાએ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં 14થી પણ વધારે ગુનાઓને અંજામ આપ્યો હતો અને છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે આરોપી દહેગામના દેવકરણના મુવાડામાં છુપાયો હોવાની બાતમી મળતા ગાંધીનગર LCBની ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો।